શરણાગત પાપ પર્વત ગણયિત્વા તદીય સદ્ગુણ અણુમાપ્યતુલાહિ માન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પ્રગટ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન હરિ કૃષ્ણ મહારાજની. નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, મદન મોહનજી મહારાજ, રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ, મોક્ષદાતા શ્રી ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ. પુરુષોત્તમ પ્રકાશમાં પ્રવેશ કરીએ છીએ ભક્તો. ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સહજાનંદ સુખ રૂપ વિનય સહિત વંદન કરું પાવન પરમયનુપ. ચિત્ત વિચરણ નખ ચંદ છટા લખી ઉરય મીત પ્રતાપ. વંદુ વિઘ્ન વિનાશ કર હરણ વિપતયણ માપ. સ્વામિનારાયણ સુખદ પ્રગટ વિદિત જગસુર. ત્રિવિદિતાપય જ્ઞાનતમ કળિમળ મત કર ચૂર. આપો વાણી રસ ભરી વિમળમતી અવિનાશ. ચરણ વંદી આદર કરું પુરુષોત્તમ પ્રકાશ. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ લખવાની શરૂઆત કરે છે, ગાવાની શરૂઆત કરે છે. સૌ પ્રથમ સ્વામી પરમાત્મા એમને હાથે વંદન કરે છે, એમની પ્રાર્થના કરે છે. એટલે સ્વામી કહે છે કે ભક્તિ ધર્મ સુત શ્રી હરિ. ભક્તિ માતા અને ધર્મદેવ એના સુત એટલે દીકરા શ્રી હરિ સહજાનંદ સુખ રૂપ. એ શ્રી હરિ કેવા છે? તો સહજાનંદ છે એટલે સહેજે સહેજે આનંદ આપનારા છે અને વળી સુખ રૂપ છે. સહજાનંદ સહજાનંદ જે કરે નાગો ભૂખો તે ન રહે. સહજાનંદ સહજાનંદ જે ભજન કરે એને પરમાત્મા અન્ન અને વસ્ત્ર આપી જ દે. પણ એ સહજાનંદ સહજાનંદ કરવું ને એ કઠિન છે. હો ભાઈ. હા, જો એ રસના લાગી જાય સહજાનંદ સહજાનંદ ગાવા તો એનો આલોક અને પરલોક બેય સુધરી જાય. એટલે સ્વામીએ કીધું કે ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સહજાનંદ સુખ રૂપ
આ સહજાનંદ સ્વામી સહજાનંદજી મહારાજ કેવા છે તો કે સુખ રૂપ છે. એનું ભજન કરે, એનું સ્મરણ કરે, એને યાદ કરે, એને હંમેશા પરમાત્મા સુખ આપનારા છે. એટલે આપણા માટે આ સંતોએ ભક્તો બહુ દાખલો કર્યો છે હો. જેમ પૂર્વે રાજાઓ હતા ને, તો જેવા રાજા પાસે સંપત્તિ એ પ્રમાણે કોઈ જળાશય બંધાવે, કોઈ કૂવા ગળાવે, કોઈ વાવ ગળાવે, કોઈ અન્નક્ષેત્ર કરાવે, પછી વળી કોઈ હતે વિદ્યા માટે હતે નિશાળોની સ્થાપના કરે. એમ જેને જે વસ્તુનો શોખ અને જેવી સંપત્તિ એ પ્રમાણે કરાવે. તો સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર રાજા રૂપે આવ્યા ને, તો મહારાજે વિચાર કર્યો કે આ તો બધું ઘણા એ કર્યું છે, પણ આપણે તો કોઈએ ન કર્યું હોય ને એવું કરવું છે. એટલે મહારાજે આ પૃથ્વી ઉપર આવી અને ભક્તો એવું સદાવ્રત બાંધ્યું ને મોક્ષનું. જે પરમાત્માને યાદ કરે, પરમાત્માનું ભજન કરે, એ જીવાત્માનો મોક્ષ થાય. એટલે મોક્ષ માટે મહારાજે આવા મંદિરોના નિર્માણ કર્યા કે ત્યાં ભેળો જીવ જાય અને ભગવાનના ચરણે જાય ને એટલે એને શાંતિ મળે. ભગવાનનું ભજન કરે એટલે એને શાંતિ મળે. ત્યાં કથા વાર્તા થતી હોય ને કથા વાર્તામાં બેસે તો એનું મન ટાઢું થાય. એના અંતરાત્મામાં કદાચ કાંઈ ઉદ્વેગ રહેલા હોય તો ઉદ્વેગ બધા શાંત થઈ જાય. એટલે આવા નૈમિક સારણ્ય ક્ષેત્રનું પરમાત્માએ આયોજન કર્યું અને અત્યાર સુધી હજી પણ જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં એવા નૈમિક સારણ્ય ક્ષેત્ર બનતા જાય છે. કારણ કે મહારાજ રામાનંદ સ્વામી જે પ્રદેશમાં પહેલા જુનાગઢ પ્રદેશમાં વિશેષે કરી અને સ્વામીને બહુ ગમતું. પછી મહારાજે પણ વિચાર કર્યો કે રામાનંદ સ્વામી સોરઠ દેશમાં જ્યાં જ્યાં વિચરાશે, જે ગામ ગયા છે કે બધાય ગામડે મારે જવું. એટલે સ્વામી મહારાજે સંકલ્પ કરી સંતોને સાથે લઈ નીકળ્યા. એમ કરતા કરતા સ્વામી હાંકળી ગામ આવ્યા. જુનાગઢ જઈએ એટલે વચ્ચે આવે નવી સાંકળી ને જૂની સાંકળી. તો ત્યાં એક વાડી હતી. એ વાડીના અંદર કૂવો છે. એ કૂવાના કાંઠા ઉપર સ્વામીએ સદાવ્રત બાંધેલું. સ્વામી ત્યાં રહેલા. પછી આજુબાજુના ગામડાના ભક્તો બધા ત્યાં આવે અને સ્વામી સાથે સત્સંગ કરાવે, ભગવાનની વાતો કરે. એટલે મહારાજે તો નક્કી કર્યું હતું કે સ્વામીના પ્રસાદીના સ્થળ છે બધે જાઉં. પછી હરિભક્તોને પૂછે, સંતોને પૂછે. એટલે સંતો હરિભક્તો કે આ ગામ ગયા હતા, આ સ્થળે ગયા હતા, આ ગામ ગયા હતા. પછી જ્યારે આ સાંકળી કૂવાના કિનારા ઉપર મહારાજ આવ્યા ત્યારે બાજુના ગામડાના હરિભક્તો મહારાજને અર્થે વસ્ત્ર લઈને આવ્યા. પછી મહારાજે અહીંયા મનુષ્ય લીલા કરી. જે અચકણ હતું એ મહારાજે વ્યવસ્થિત પહેર્યું, પણ શરૂઆત જે હતો ને ચોયણો પહેરવાનો, તો મહારાજે એક પાંસામાં બે પગ નાખ્યા. આવી લીલા કર્યો. તો બ્રહ્માનંદ સ્વામી હસવા લાગ્યા અને હસતા હસતા બ્રહ્માનંદ સ્વામીએ એવું કીધું કે મહારાજ હજી તમને શરૂઆત પહેરતા આવડતો નથી તો તમે કલ્યાણ કોના કરશો? આવું બોલ્યા. ત્યારે મહારાજ એવું બોલ્યા કે સ્વામી, કલ્યાણ તો કે આ હો હાથનો કૂવો ઊંડો છે ને, એમાં જેટલા સરસોના દાણા હમાય ને એટલા જીવનું કલ્યાણ કરવાનું છે. વિચાર કરો. એમાં આપણે આવી જઈએ નહીં. ઝીણામાં ઝીણો સરસોનો દાણો હોય, રાઈનો દાણો ઝીણો હોય, એનાથી ને ઝીણો હોય તો મહારાજ કે આ કૂવામાં જેટલા સરસોના દાણા સમાય એટલા જીવાત્માનું કલ્યાણ કરવાનું છે. તો ભક્તો બેઠા બેઠા થાય એ મહારાજ પ્રેરણા કર્યા કરે સંતોને, હરિભક્તોને. ક્યાંય હરિમંદિર કરો, ક્યાંય શિખર બંધ કરો, ક્યાંય હવેલી વાળું કરો, ક્યાંય આવું કરો. એ ગામો ગામ મંદિરો થતા જાય, મંદિરો થતા જાય, ભગવાનના ભક્તો ભજન કરતા જાય. તો એના વડે કરીને મહારાજનો જે સંકલ્પ છે ને ભક્તો, એ સંકલ્પ સિદ્ધ થાય. એટલે મહારાજ આ પૃથ્વી પર આવી
અને એવા મોક્ષના સદાવ્રતો બાંધ્યા છે. પોતે હયાત હતા ત્યારે બાંધ્યા, પાછળથીને બંધાય છે અને અત્યારે બંધાય છે અને હજી પણ એમને બંધાતા જશે. તો એવા નૈમિક સારણ્ય ક્ષેત્રની અંદર જીવાત્મા આવે એટલે એને શાંતિ થાય. પરમાત્મા બધી વસ્તુની વહેંચણી કરતા હતા. એટલે માણસો આવ્યા, કોઈ કે અમને રૂપ આપો, કોઈ કે રૂપિયા આપો, કોઈ કે આ આપો, કોઈ કે આ આપો. જેને જે જોતું હતું તે બધાની માગણી પ્રમાણે પરમાત્મા આપતા ગયા. પણ એક વસ્તુ એવી હતી ને કે પરમાત્મા બધા માગતા જાય ને આપતા જાય, એમાં એક વસ્તુ પરમાત્માએ હાથમાંથી નીચે પાડી દીધી અને પછી એના ઉપર પરમાત્માએ પગ રાખ્યો, ચરણાવિંદ રાખ્યો. જગતમાં જેને જે જોતું હતું બધું આપ્યું, પણ છતાંય જીવાત્માને કોઈને શાંતિ ન હતી. ત્યારે કોઈએ પૂછ્યું કે ભગવાને બધાને મનમાંની વસ્તુ આપી, છતાંય આ જીવાત્માને શાંતિ નથી થતી, એનું કારણ શું? ત્યારે સંતોએ કીધું કે પરમાત્માએ જ્યારે બધાય સુખની વહેંચણી કરી ને ત્યારે શાંતિ નામની જે વસ્તુ હતી, શાંતિ નામનું જે પદાર્થ હતું ને, એ પરમાત્માએ નીચે રાખી માથે ચરણાવીને પધરાવી દીધા છે. એટલે જેને શાંતિ જોતી હોય એને પરમાત્માના ચરણમાં જાવું. બાકી જગતના સુખ જોતા હોય તો ડોટમ ડોટ કર્યા કરવું. પણ જેને અંતર આત્મામાં શાંતિ જ જોતી હોય કે પરમાત્માએ આપણે 2 રોટલીની જરૂર હતી ને 5 આપી છે, 5 હતી જરૂર હતી ને 10 રોટલી આપી છે. વિશેષ જો પરમાત્માએ આપ્યું હોય તો બહુ હવે હાઈવે કરવાની જરૂર નથી. કારણ કે મહારાજે વચનામૃતમાં ભક્તો આપણને હિંમત ત્યાં લગી આપી. મહારાજ કે એક નહીં 7 દુકાળ પડશે અને ઉગરાનો આરો નહીં હોય તો અમે રક્ષા. વિચાર કરો, જો 7 દુકાળનું જો મહારાજે આપણું વરી લીધું હોય તો પછી હવે કાંઈ ચિંતા કરવાની જરૂર છે. અને હંમેશા પરમાત્મા છે ને ભાઈ, કોઈ પણને ભૂખો જગાડે ખરા પણ ભૂખો કુવારે નહીં. એવા ભગવાન દયાળુ છે. લક્ષ્મીજી અને ભગવાન બે બેઠા હતા ત્યારે લક્ષ્મીજીએ ભગવાનને કીધું કે તમે વિશ્વંભર છો. વિશ્વંભરનું બિરુદ વિચારો, આવાની સી ખોટ જોને, અનળ પક્ષી આકાશે રહેશે, મદ જર ભરખે મોટા જોને. સ્વામી કહેશે કે પરમાત્મા હતે આ રીતે જેને જે જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે આપી દેશે. પરમાત્માની આપણને હતે ભક્તિ હોય, પરમાત્મામાં શ્રદ્ધા હોય તો એ કાર્ય આપણું સફળ થાય. પણ જો આપણને પરમાત્માનો વિશ્વાસ ન હોય ભક્તો, તો કાર્યની સિદ્ધિ ન થાય. તો જ્યારે આપણને આવા સર્વોપરી મહારાજ મળ્યા, પરમાત્મા મળ્યા, તો જેટલું થાય એટલું આપણે ભગવાનનું ભજન કરીએ ને તો મહારાજ આપણી આધિ અને વ્યાધિ બધું લઈ લે. પણ આપણે નકરા આપણા ભરોસે ચાલીએ કે ભાઈ હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. ઓલા કવિએ કીધું કે હું કરતો હાલી નીકળમાં હુંમાં નથી સારું, લોટ પાણીનો લાડવો ને બાકી બધું પરબાદ. હું આમ કરું, હું આમ કરું, હું આમ કરું. તો સ્વામીએ કીધું કે હું કરું તે અજ્ઞાન છે, જેમ શકટનો ભાર શ્વાન તાણે. જીવને એમ છે કે હું રડું છું ને આ બધાય ખાય છે, પણ આપણે નહીં હોય ત્યારે આ બધા કંઈ વૃદ્ધાશ્રમમાં જાય છે, અનાથાશ્રમમાં જાય છે. જેને જેટલી જરૂરિયાત હોય એના પ્રારબ્ધ પ્રમાણે પરમાત્મા એને આપી જ રહેશે. પણ આ જીવનો સ્વભાવ એવો છે, એટલે કહે છે કે હું કરતો હાલી નીકળમાં, હું કરું એમ કરીને તું હાલી નીકળમાં. હુંમાં નથી બહુ સારું, હું પણ બહુ કરું ને એમાં સ્વામી કે સારું નથી. લોટ પાણીનો લાડવો ને બાકી બધું પરબાદ. માણસ મૃત્યુ પામે, અમારે તેવો રિવાજ ન હોય પણ ગ્રસ્ત ન હોય કદાચ એક હાથે લોટનો લાડવો કરીને મૂકતા છે.
પછી એમાં એલચી ને કાજુ ને બદામ ને જાયફળ ને જાવંત્રી ને એવું બધું નાખે હો, ન હોય? નિષ્કુળાનંદ સ્વામી તો એમ કહે છે કે મસાણના લાડુમાં ન હોય એલચીનો ગંધ રહે. સ્વામી કે મસાણના જે લાડુ હોય એમાં એલચીનો ગંધ ન હોય, એમાં એલચી ન હોય. તો પછી લોટ અને પાણીનો લાડવો બે જ આપવાના છે, તો પછી આ કેના માટે? સવારે જાગીએ તે રાત્રે સૂઈએ ત્યાં સુધી દોડા દોડી. હવે જે જગતનું પદાર્થ અને પુત્ર પરિવાર માટે મેળવવા માટે જેટલો આપણે પરિશ્રમ કરીશું એનો 50%, એનો 25%, એનો 10%, 5% આત્મકલ્યાણ માટે કરીએ છીએ. તો એ નથી થતું, એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. મહારાજે વચનામૃતમાં કીધું કે ત્યાગી કરતા ગ્રસ્ત શ્રેષ્ઠ છે. એ વાત આવે એટલે ગ્રસ્તને એમ થાય તો ત્યાગી થવાની શું જરૂર છે? મહારાજે આપણને હિલકાપ તો આપી દીધો કે ત્યાગી કરતા ગ્રસ્ત શ્રેષ્ઠ છે. પણ પછી આગળ વાંચે, આગળ જાય તો ખબર પડે. મહારાજ કે ત્યાગી કરતા ગ્રસ્ત શ્રેષ્ઠ છે, પણ ગ્રસ્તના ધર્મ સચવાય તો. એ 73 મણનો તો મૂકી દીધો ભાઈ, આ 20-25 કિલોનો નથી મૂક્યો. ગ્રસ્તના ધર્મ સચવાય તો ગ્રસ્તના ધર્મ સાચવવા બહુ કઠિન છે. એટલે તુલસીદાસે કીધું કે પરધન પથ્થર જાણે પરસ્ત્રી માત સમાન, ઇતના સે હરી ન મિલે તો તુલસીદાસ જમાન. તુલસીદાસ કે બીજાનું ધન એને પથ્થર સમાન માને અને અગ્નિની સાક્ષીએ જેની સાથે 4 ફેરા ફેર્યા એ પોતાની પત્ની. બાકી આ દુનિયામાં આપણાથી નાના હોય તો આપણી દીકરી, આપણા બરાબર હોય તો આપણા બેન, એથી મોટા હોય તો માં. આ રીતે જો જાણે તો તુલસીદાસ કે એને જો ભગવાન ન મળે તો એનો જામી હું થાવ, વિચાર કરો. પણ કઠણ છે હો ભાઈ. કારણ કે તમારે કોલસાની ખાણમાં રહેવાનું, સફેદ લુગડા પહેરવાના અને વળી લુગડે ક્યાંય ડાઘ નહીં પડવા દેવાનું. આ શક્ય છે? કેટલી સાવધાની જોઈ, કેટલી સાવચેતી જોઈ, નહીતર ક્યાંક તો હારો ડાઘ લાગી જ જાય. એમ પરમાત્માએ આપણને જ્યારથી સમજણ આપી કે આપણી શમશાન યાત્રા નીકળે ત્યાં સુધીમાં કોઈ પ્રકારનો ક્યાંય ડાઘ ન લાગે ને, એના માટે સતત અનુસંધાન રાખવું બહુ જરૂરી છે. એટલે મહારાજે કીધું કે ત્યાગી કરતા ગ્રસ્ત શ્રેષ્ઠ છે, પણ ગ્રસ્તના ધર્મ સચવાય તો. એટલે ધર્મ સાચવવો એ ભક્તો કાંઈ સહેલી વાત નથી. એટલા વાસ્તે તો મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, પોતાની મા, બેન, દીકરી તેના ભેગું એકાંત સ્થળને વિશે ન રહેવું. જ્યારે આ ભાગવતજી લખાતું હતું ત્યારે તે વ્યાસ ભગવાન લખાવતા હતા, જૈમિની લખતા હતા. જ્યારે આ પ્રસંગ આવ્યો ત્યારે કીધું ગુરુ મહારાજ આ રવા દો ને, કે જગત દાંત કાઢશે હો, કે આ એ સાધુ જાળવાના સાયા કાઢા બેઠા બેઠા ગપ્પા માર્યા ને કે એવું થાય છે કે ના બેટા એ બરાબર છે, કે ના પણ આ બરાબર નથી મને લાગતું. તો કે ખાલી જગ્યા રાખ. અને જ્યારે તે પરીક્ષા લીધી અને પરીક્ષામાં પછી નાપાસ થયા, પછી કીધું કે કાં કે ના હવે લખી નાખો. એમ ભક્તો ખરેખર જે કાંઈ ઋષિ મુનિઓએ શાસ્ત્ર લખ્યા હોય, મહારાજે જે કંઈ આજ્ઞા કરી હોય ને એ 100% આપણા હિતમાં જ હોય. પણ ઘણા ભાઈ માણસો દલીલો કરે, ઘણા માણસો કંઈ વળી પ્રશ્ન ઉત્તર કરે, પણ અહીંયા બધે આપણે ફૂંકા પડીએ એટલું સમજવાનું કે પરમાત્માએ જે કલમ ઉપાડી હોય અને પરમાત્માએ જે કંઈ આદેશ કર્યો હોય એ કલમનો કોઈ પણ ભંગ કરે એટલે ગુનામાં આવ્યા વગર રહે જ નહીં. એવા તો કેટલાય એવા દાખલાઓ આપણે જોઈએ છીએ અને અત્યારે પણ કેટલા વર્તમાન કાળે બધા ટીવીના, મોબાઈલના માધ્યમથી સાંભળવા અને જોવાય મળે જ છે. કેટલી હેજી કહેવાય. તો પછી આપણે જેટલી ભગવાનની આજ્ઞાનો લોપ કરીએ એટલો ભગવાનનો કોપ થાય. જો ભગવાનની આજ્ઞા આપણે બરાબર પાળીએ, અમે ને તમે બધાય, તો બધાયને લીલા લહેર છે.
પણ જેટલી મહારાજની આજ્ઞા લોપાય એટલા ભગવાન પૂરાય થાય. એટલે સતત ત્યાગી કે ગ્રસ્ત હરેકે જેને ભગવાનના ધામમાં જવું છે એને મહારાજની આજ્ઞાનું અનુસંધાન રાખવું જરૂરી છે. કે આપણા ઈષ્ટદેવની ક્યાંય આજ્ઞા તો નથી લોપાતી ને, આપણું કાંઈ એવું વર્તન તો નથી ને કે આપણા વર્તનથી મહારાજ પુરાજી થાય. એવું સતત અનુસંધાન હોય તો એ ક્યારેય કોઈ પણ પ્રકારની આજ્ઞા લોપે નહીં. નહીતર તો હાલતા ને ચાલતા, ડગલે ને પગલે હાલતા ને ચાલતા આજ્ઞા તો બધી લોપાતી જ હોય. પણ જો અનુસંધાન હોય અને ખબરદાર થઈને વર્તે તો ભક્તો એના જીવનમાં વાંધો ન આવે. એટલે સ્વામી કહે છે કે વિનય સહિત વંદન કરવું. હે મહારાજ, તમને વિનય સહિત હું વંદન કરું છું. અને મહારાજ કેવા છે તો પાવન પરમ અનુ પાવન છે અને વળી પાછા પરમ અનુપ છે. કોઈની ઉપમા ન અપાય એવા પરમાત્મા છે. હવે એવા પરમાત્મા ભક્તો આપણને મળ્યા છતાંય જો આપણે હતે હાવ કોરા રહી જઈએ તો શું કામ? આપણે શાક કરવું હોય ને ત્યારે મગ પલાળીએ રાખીએ, ચણા પલાળીએ, પછી હવે જોઈને તો એમાં અમુક કોરા રહી જાય, પલળે ગમે એટલી કલાક રાખો ને. એમાં સત્સંગમાં એવું હોય, ગમે એટલા વાર રહે ને પણ એ અમુક કોરડા જ રહે અડવાદમાંથી. પણ ખરેખર ભક્તો અંતરાત્માને ભીંજાવવું જોઈએ, પરમાત્માના શરણાગત વત્સલ બની જવું જોઈએ. કાંઈક મોક્ષ માર્ગમાં આપણો નાનો મોટો સ્વભાવ, અયોગ્ય વાણી વર્તન કાંઈ આપણું નડતું હોય ને તો એને સુધારી નાખવું જોઈએ. એટલે હંમેશા મહારાજે એટલા માટે આજ્ઞા કરી કે વાણી અને પાણી આ બે ગાળી વાપરો. વાણીએ પણ હે ને આમ વિચારીને જો બોલીએ ને તો વાંધો ન આવે, પણ વિચાર્યા વગર માણસને આમ સંકલ્પ થાય બોલી નાખે અને સામેનો આત્મા કદાચ નિર્દોષ હોય અને એ માણસ સજ્જન અને સારો અને આબરૂદાર માણસ હોય તો કદાચ એ આત્મહત્યા કરી લે કે કંઈ અયોગ્ય પગલું ભરી લે ને તો એ પાપના ભાગીદાર આપણે. અમારા સ્વામી બહુ દ્રષ્ટાંત દેતા. 4 બ્રાહ્મણના દીકરા પછી કાશીએ ભણવા ગયા, ભણીને પછી વતનમાં આવતા હતા. પછી વતનમાં આવતા આવતા કોઈ આવું મોટું શહેર આવ્યું. અહીં શહેરના આમ નજીક આવ્યા એટલે એને પૂછ્યું કે ભાઈ અમે બ્રાહ્મણના દીકરા છીએ, કાશીએ ભણવા ગયા હતા અને હવે અમારા વતન તરફ જવું છે, પણ અમે ચાલ્યા છીએ, ખૂબ ભૂખ્યા છીએ, પણ અહીંયા કોઈ સદાવ્રત કે કોઈ અન્નક્ષેત્ર કે કોઈ એવા સુખી સંપન્ન કોઈ હોય, શ્રીમંત ગર્ભ, શ્રીમંત કોઈ હરિભગત કે કોઈ એવા, અને અમને જો ભોજનની વ્યવસ્થા થાય તો બતાવો. એટલે ભાઈએ કીધું જો સામે ઓલી 3 માળની હવેલી રહી ને એ વૈષ્ણવ શેઠ છે અને એમની અહીંયા કેટલાય સાધુ સંતો અભ્યાગત બધાય આવે છે અને રોકાય છે, ભોજન કરે છે અને બધાને સારી રીતે સાચવે છે, મેં કે ત્યાં જાઓ. એટલે આ 4 બ્રાહ્મણના દીકરા હરવા ફરતા ફરતા ત્યાં પહોંચ્યા. ત્યાં શેઠને બરાબર હાથે દર્શન કરવા જવાનું આમ નીચે ઉતર્યા. ત્યાં શેઠ સામા મળ્યા એટલે બ્રાહ્મણના દીકરાઓ પગે લાગ્યા અને કીધું કે શેઠ અમે કાશીએથી ભણીને આવીએ છીએ, અમારે આજ રાત રોકાવું છે અને ભોજન કરવું છે. એટલે શેઠ પાછા વળ્યા. પાછા વળીને એનો જે વાણોતર એના જે હશે માણસ કામ કરવાવાળા એને હુકમ કર્યો કે બ્રાહ્મણના દીકરા છે, કાશીએથી ભણીને આવે છે, એમને સરસ મજાની રૂમની નાવા ધોવાની બધી વ્યવસ્થા કરી દો અને પછી હતે એમને જમવા માટેની પણ વ્યવસ્થા કરી દીધી. એટલે ઓલા જે માણસ હતા એ પૂછવા ગયા કે આપ અમારા રસોડે જમશો કે તમે સ્વયં પાકીશો, એટલે હાથે રસોઈ બનાવીને જમો છો? તો બ્રાહ્મણના દીકરાએ કીધું કે અમે તો સ્વયં પાકી છીએ, હાથે અમે રસોઈ બનાવીને જમીએ છીએ, કાંઈ વાંધો નહીં, ચાલો આ બધી વ્યવસ્થા હું સીધું બધું લાવું છું. શેઠ તો હવેલીએ દર્શન કરવા ગયા, ભલામણ કરી દીધી, અહીંયા બધી વ્યવસ્થા કરવા લાગ્યા. એમાં બધું સીધું લાવતા લાવતા હતે ઘી લઈને આવતા હતા. એ ઘી લઈને આવતા હતા અને ઘીનું ઠામ હતું ખુલ્લું, ઉઘાડું હતું, અને એમાં આકાશ માર્ગે સમળી હતે સર્પને પકડીને જાતી હતી. હવે સર્પ મળી ગયો,
સમરી એને લઈને જતી હતી એના આહાર તરીકે. એમાં એ સર્પના મોઢામાં જે લાર હતી ને એ લાર એ ઘીની તપેલી હતી એમાં પડી. હવે બ્રાહ્મણના દીકરાઓને ખબર નથી, ઓલાને ખબર નથી, તો આકાશમાં પક્ષી ઉડીને જાય છે એને ખબર નથી કે ભાઈ આ બ્રાહ્મણના દીકરા ખાવાના છે કે આનો ઉપયોગ કરવાનો છે. એટલે આમને તો રસોઈ બનાવી તૈયાર થઈ ગઈ. પછી 2-4 દિવસના આમ બહુ ધરીને જમ્યા નહીં હોય એટલે વ્યવસ્થિત રીતે જમ્યા. જમીન પછી 4 જણા સૂતા એટલે નીંદર આવી ગઈ. સવાર પડી ગઈ, 9 વાગ્યા. જઈને માણસ આમ બારણું ખખડાવે પણ ખોલે નહીં. એટલે શેઠને વાત કરી, શેઠ કાલ ઓલા 4 બ્રાહ્મણના દીકરાઓ આવ્યા છે, એ કાલ રાત્રે જમીન સૂતા છે, હજી 9 વાગ્યા તો જાગ્યા નથી. તો શેઠ કહે છે બિચારા થાક્યા છે, ભલે સૂતા હોય હમણાં એની મેરે જાગશે નિરાતે. વળી 12 વાગ્યા, વળી પાછા ગયા, અવાજ કર્યો પણ કે હજી જાગતા નથી. પછી આ જે શેઠ હતા ને એને રાજાને જાણ કરી કે ભાઈ આપણે જે રાજા હોય એને જાણ કરો, ભાઈ આવી હકીકત બની છે, આ તો નથી કાંઈ થાય તો બધું આપણી ઉપર આવે, ધર્મ કરતા ધાડ પડે. એટલે રાજાને વાત કરી એટલે રાજાએ એના દિવાનને મોકલ્યા. માણસો આવ્યા, બાયણું તોડ્યું, તોડીને અંદર ગયા તો 4 બ્રાહ્મણના દીકરાઓ સૂતા હતા હૃદય ઓઢીને. આમ જ્યાં હૃદય આમ કરી ઉપરથી ત્યાં શરીર લીલા કાચ, 4 મૃત્યુ પામી ગયા. રાજાને આવીને વાત કરી કે ત્યાં તો આવો બનાવ બન્યો છે. એટલે રાજા બહુ બુદ્ધિશાળી હતા, હોશિયાર હતા. એટલે કે ભાઈ આ શેઠ રહ્યા નહીં તો સદાવ્રતી છે, વર્ષોથી આ સદાવ્રત ચલાવે છે, અને આ તો બ્રાહ્મણના દીકરા છે, બીજા પ્રદેશના છે, એની સાથે કોઈ રાગ ન હોય, દ્વેષ ન હોય, એની પાસે બીજી કોઈ અપેક્ષા ન હોય, એટલે એને તો કાંઈ કર્યું ન હોય. તો પછી હવે અત્યારે તો એના અગ્નિ સંસ્કાર કરીને વ્યવસ્થા કરી નાખો. એટલે 4 અગ્નિ સંસ્કાર કર્યા, એની બધી વ્યવસ્થા થઈ ગઈ. પણ ધર્મરાજા પાસે ચિત્ર અને ગુપ્ત આ બધાયનું નામું લખે છે, હિસાબ રાખે છે. એ મૂંઝાણ કે આ 4 બ્રહ્મહત્યા લખવી કોના ખાતે? સીધું આપ્યું એના ખાતે, બ્રાહ્મણો જેમાં એના ખાતે, સર્પના ખાતે, સમણીના ખાતે. બહુ મૂંઝાણા. પછી ધર્મરાજા આગળ ગયા કે ભાઈ આ મૃત્યુલોકમાં એક આવો બનાવ બન્યો છે, 4 બ્રહ્મહત્યાઓ થઈ છે, તો કોના ખાતે લખ્યું? એટલે કે એમ કરો, આપણે કે 2 માણસોને મૃત્યુલોકમાં મૂકો અને ત્યાં જઈ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 દેવો છે, એ 3 દેવોને વાત કરો કે ભાઈ આ બ્રહ્મહત્યા અમારે કોના ખાતે લખવી? એટલે કે કાંઈ વાંધો નહીં. આવ્યા દેવો પાસે, દેવોને વાત કરી એટલે કે અમને 3 દિવસનો ટાઈમ આપો, આ હવાલો કોના ખાતે નાખો. હા, જરાક વાત થોડીક અટપટી છે સમજ્યા, એટલે વાત તો લાગશે આ તપાસમાં. એટલે કે કાંઈ વાંધો નહીં. એટલે 3 પાછા દેવો બ્રાહ્મણના રૂપ લઈ અને સવારમાં એ જ શહેરમાં આમ દાખલ થયા. એમાં એક ભાગશાળી તો ન કહેવાય પણ એને અભાગ્ય જ કહેવાય. એ આમ જતો તો બહાર, એટલે આમને ઊભા રાખ્યા કે ભાઈ અમે બ્રાહ્મણના દીકરા છીએ, કાશીએથી ભણીને આવી છીએ, અને અમારે આજ રાત્રિ રોકાવું છે, અહીંયા કોઈ સદાવ્રત આપતું હોય તો બતાવો. એટલે કે જો ઓલી સામે હવેલી દેખાય ને ત્યાં સદાવ્રત આપે છે. એ થોડાક આમ હાલતા થયા ને એટલે ઓલો ડોહો જે હતો એ શું બોલ્યો ખબર છે કે આટલા દિવસ પહેલા 4નો વારો ને આજ તમારા 3નો વારો, જાઓ મરો. એટલે પાછા વળી ગયા દેવો કે આના ખાતે લખી નાખો. ગોતવા જવાની જરૂર. વાણી એટલે હંમેશા વાણીનો ઉચ્ચાર કરો ને બહુ વિચાર કરીને ઉચ્ચાર કરો. આપણી વાણીથી કોઈને દુઃખ થાય, આપણી વાણીથી કોઈ અયોગ્ય પગલું ભરે તો એ પાપના ભાગીદાર આપણે થઈએ. એટલે વાણી અને પાણી એના ઉપર બહુ સંયમ રાખવો. હા, એક અમલદાર હતા, પછી એ ગામડામાં ગયા, પછી સરપંચ હશે પણ બહુ ભણેલો નહીં હોય, અંગૂઠા સાફ હશે. એટલે ઓલા જે એના નોકર કોઈ હશે ને પંચાયતમાં, એને કીધું જાઓ સરપંચને બોલાવી આવો. કે ઘેરે ગયા તો કે ઘેર નથી, વાડીએ ગયા તો કે વાડીએથી બોલાવી આવો. એટલે ઓલો માણસ ગયો, ચાલો સાહેબ આવ્યા છે ને તમને બોલાવે છે, કે હાલો આવું છું. આવ્યા
પછી સાહેબ હતા અહીંયા ઓફિસમાં બેઠા હતા, પંચાયત ઓફિસમાં. પછી બધું પૂછવા લાગ્યા, કેટલી ખેતી છે, શું કરો છો, શું વાયુ છે, આ છે ને તે છે ને બધું વિવેકથી પૂછતા હતા. છેલ્લે પૂછ્યું કે બળદ કેટલા રાખો છો? તો કે સાહેબ આપની દયાથી આપણા જેવા 4 છે. શું કીધું? તમારી દયાથી તમારા જેવા 4 છે. સાહેબ કે આ મૂર્ખને બોલે એનો એમ ઘણી વખત વાણી છે ને શું કામ કરે. લવો બાદશાહ હતો ને, એનો ભાઈ હતો, એ હાથ વણાટનો બહુ કારીગર હતો. કોઈ પણ વસ્તુ આમ હાથની વણે ને એટલે માણસ ખુશ થઈ જાય, પણ એની જીભ થોડી કડવી હતી. એટલે એના ભાઈએ લવાએ કીધું એને કે જો તારી જીભ કડવી માટે તું હે ને આ લોબરી વણ ને ત્યારે હારે થોડી હાકર ખાતો જાય. તેને એક લોબરી પૂરી કરતા કરતા 1 મણ હાકર થઈ ગયો. કેટલી? 20 કિલો હાકર થઈ ગયો સાહેબ. અને પછી આ એકલા લોબરી બનાવી આમ સાવ. પછી કે હવે તો કે જો આપણા અંદાતા રાજા હે ને એની પાસે તું કચેરીમાં લઈને જા, અને પછી આ લોબરી જોઈશે ને એટલે રાજા આમ ખુશ થઈ જાય છે અને તને માગવાનું કહેશે. પછી તારે રૂપિયા માગવા હોય તો ભલે, ગામ ગરાસ માગવો હોય તો ભલે, તું જે માગીશ ને એ આપશે. આપણા રાજા કદરવાન છે અને તારી કદર કરશે. તારી આ કળા તો જો કે. એટલે એને મોકલ્યો. જઈને આમ રાજાને આમ બતાવી તો રાજા તો આમ ફીદા થઈ ગયા, ખુશ થઈ ગયા. વાહ વાહ, મારા રાજમાં આવા કારીગરો છે. એટલે રાજાએ કીધું કે તારી ઈચ્છા હોય બોલ. તો કે મને 2 ગામ આપો. એટલે રાજાએ ઓલા દિવાનને કીધું ભાઈ આને 2 ગામની વ્યવસ્થા કરતો. ક્યાં ગામ આપશું? દિવાન હે ને જરા દેખો. એટલે કે અંદાતા એ તો બરાબર છે, આપણે 2 ને 3 ગામ આપીએ, પણ એને પૂછો તો ખરા કે આ લોબરીનો ઉપયોગ શું કરવાનો. એટલે કીધું ભાઈ આ લોબરીનો ઉપયોગ શું કરવાનો? આજે તે સાલ બનાવીનો. તો કે જો અંદાતા આ હે ને માપ સિવાય કરી, તમે મરી જાઓ ને એટલે તમારી કબર ઉપર ઓઢાડવાની છે. લાંબી ટૂંકી પડે તમારા તકદીર. હેડ સાલા કે આમ જેલમાં પૂરતો. મણ હાકર થઈ ગયો પણ કામ આવી. એમ ઘણાની વાણી એવી હોય ને ભાઈ, 1 કાન 2 કટકાઓ. પણ એ વાણીથી કોઈને દુઃખ થાય, કોઈના આત્માને ઠેસ પહોંચે તો ભક્તોએ ભગવાન રાજી ન થાય. એટલે હંમેશા હે ને વાણીમાં બહુ જ વિનય રાખ. એટલે અહીંયા સ્વામી કહેશે કે વિનય સહિત વંદન કરવું, પાવન પરમ અનુ ચિતવી ચરણ નખ ચંદ છટા. પરમાત્માના ચરણ એને બરાબર ચિંતવી. આપણે ક્યારેય ભગવાનના ચરણ સામે દ્રષ્ટિ કરી, ભગવાનના કેવા ચરણ છે, ભગવાનના અંગૂઠાના નખ, આંગળીઓના નખ કેવા છે, ભગવાનના ફણા પેની કેવી છે, ભગવાનના ચરણમાં 16 ચિહ્ન છે કેવા છે. ક્યારેક ભક્તો આમ શાંતિથી બેઠા હોય, ધ્યાન કરતા હોય, ભજન કરતા હોય, માળા કરતા હોય, ત્યારે મહારાજના ચરણાનંદ પધરાવીને ચરણાનંદનું ધ્યાન કરીએ. મહારાજ ઊભા છે તો મહારાજના હાથે જે પગ છે, ચરણ છે, એનું હાથે આપણે ધ્યાન કરીએ તો ખબર પડે. એટલે સ્વામી કહેશે કે ચિતવી ચરણ નખચંદ છટા. મહારાજના જે ચરણ છે, નખ છે, એની જે છટા છે એને સ્વામી કે ચિંતવીએ. લખી ઉર અમિત પ્રતાપ. લખી એટલે ધારી, અમિત એટલે અમાર. ભગવાનના ચરણની જે શોભા છે એ અમાપ છે. એનું કોઈ માપ કરી શકે નહીં, એનો કોઈ તોલ ન કરી શકે એવા ભગવાનના ચરણ છે. એટલે સ્વામી કહેશે કે વંદુ વિઘ્ન વિનાશ કર. વળી પાછા કેવા છે? તો એ ચરણને હું વંદન કરું છું. એ ચરણ કેવા છે? તો વિઘ્ન વિનાશ કર. કોઈ વિઘ્ન આવનારું હોય તો એનો વિનાશ કરનારા છે, એનો નાશ કરનારા છે. એવા ભગવાનના ચરણાનંદ છે. હરણ વિપત અણમા. કોઈ પણ પ્રકારની વિપત, મુશ્કેલી આવવાની હોય તો એને હરે એવા ભગવાનના ચરણાનંદ છે. અને વળી અણમા, કોઈ એનું માપ ન કરી શકે એવા પરમાત્માના ચરણ છે. તો ભક્તો આપણને સહેજે સહેજે ભગવાનના ચરણ મળ્યા છે. તો
તો એને હતે આપણે ચિંતવીએ અને એનો આનંદ લઈએ તો કેટલો આનંદ આવે. પણ ખરેખર માનસિક પૂજા કરીએ કે 5-10 મિનિટ પૂજા કરીએ એટલી વારે આપણું મન સ્થિર થતું નથી. એ મનને સ્થિર કરવા માટે શાસ્ત્રમાં જે યુક્તિ બતાવેલી હોય એ યુક્તિને આપણે આચરીએ અને એ યુક્તિનો ઉપયોગ કરીએ તો ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ દ્રઢ થાય ને સ્થિર થાય. શાસ્ત્રમાં એવું બતાવ્યું કે વધારે નહીં પણ ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે એટલી વારે જો માણસની મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય તો એનું કામ થઈ જાય. ગાયનું શિંગડું ગોળ, ગાયનો દાણો ગોળ. હવે આમ ગાયના શિંગડા ઉપર મૂકે કેટલી વાર રહે અને રડી જ જાય. તો મન એટલું ચંચળ છે કે એટલી વારે પણ સ્થિર થતું. હવે જે સ્થિર નથી થતું એને ભક્તો ભગવાનના ચરણાવિંદમાં લાવી, ભગવાનની મૂર્તિમાં લાવી અને સ્થિર કરવાનું છે. તો એના માટે સાધનો બતાવ્યા 16 ચિહ્ન. આપણે વાત થઈ હતી 2 દિવસ પહેલા કે અંકુશનું ધ્યાન કરે એટલે ગમે એવું મન બળવાન હોય તોય ધીરે ધીરે મન કાબૂમાં આવી જાય. પણ એના માટે આપણે આદર કરવો જોઈએ, એના માટે પ્રયત્ન કરવો જોઈએ. આપણે કાંઈ પુરુષ પ્રયત્ન ન કરીએ તો પરમાત્માની કૃપા ન થાય. આપણે પુરુષ પ્રયત્ન કરીએ, દાખલો કરીએ તો પરમાત્મા દયા કરે કે ભાઈ આ દાખલો તો ઘણો કરે છે, મહેનત તો ઘણી કરે છે, પણ એના ઇન્દ્રિયો અંતકરણ બળવાન છે ને એટલે જીવનું હાલવા દેતા નથી. જીવને હેરવી દે છે, હરાવી નાખે છે. પછી પરમાત્મા જ્યારે જીવની કોર થાય ત્યારે જીવ બળવાન થાય. પછી એના ઇન્દ્રિયો અંતકરણ છે ને એના કાબૂમાં આવી જાય. એકે ઇન્દ્રિયો અંતકરણ આગા પાછા થઈ શકે નહીં. હવે એની યુક્તિઓ તો બતાવેલી જ છે પણ એ પ્રમાણે આપણે ચાલીએ ને એ પ્રમાણે ભક્તો કરીએ તો થાય. હવે એ પ્રમાણે જો ન હોય તો ન થાય. એટલે સ્વામી કહે છે કે વંદુ વિઘ્ન વિનાશ કર હરણ વિપતણ માં. ભગવાન છે એ આપણા ગમે એવા વિઘ્ન આવનારા હોય એને હરે છે, વિપત્તિ આવનારી હોય તો એને હરે છે. એવા કોણ છે? તો સ્વામી કહે છે કે સ્વામિનારાયણ સુખદ પ્રગટ વિદિત જગ સૂર. એવા સ્વામિનારાયણ ભગવાન પ્રગટ વિદિત, વિદિત એટલે જાણી શકાય એવા, જાણી ન શકાય એવા નહીં, વિદિત એટલે જાણી શકાય એવા, અને જગ સૂર આખા જગતમાં પ્રકાશના કરનારા એવા જે પરમાત્મા. અને વળી કહેશે કે ત્રિવિધિ તાપ અજ્ઞાનતમ. તમ એટલે અંધારું, અજ્ઞાન રૂપી જે અંધારું છે. કળીમળ મત કર ચૂર. કળીમળ એટલે આ કળીનો જે મળ છે, કળીકાર છે, એ મત છે અજ્ઞાન રૂપ, એને હતે નાશ કરવા વાળા છે, અંધકારને નાશ કરવા વાળા છે. અને આગળ બતાવે છે કે ચૂર એટલે નાશ, ચૂર કરનારા છે એટલે ભગવાન આ વસ્તુનો નાશ કરનારા છે. ગમે એવો અંધકાર હોય તો એનો પરમાત્મા નાશ કરી દે. પણ પરમાત્માના શરણે જઈ અને આપણે એ રીતે ભજન કરીએ તો. વળી સ્વામી આગળ કહેશે કે આપો વાણી રસ ભરી. વાણી આપો એમ ન કીધું, આપો વાણી રસ ભરી. હે મહારાજ મારી ઉપર એવી દયા કરો અને મને વાણી એવી રસ ભરી આપો. વિમળ મતિ અવિનાશ. મતિ તો ખરી પણ વિમળ એટલે શુદ્ધ, સારી. મને મતિ આપો જેના વડે કરી અને હું તમારા ગુણ ગાઈ શકું, તમારા ચરિત્ર લખી શકું. પછી સ્વામી કહેશે કે ચરણ વંદી આદર કરું. હે મહારાજ તમારા ચરણને વંદન કરી અને હું આદર કરું છું. પણ શેનો? તો સ્વામી કહેશે કે પુરુષોત્તમ પ્રકાશ. આ પુરુષોત્તમ પ્રકાશનો
સ્વામી આ રીતે મહારાજને પગે લાગી વિનંતી કરી, દીન થઈ, પ્રાર્થના કરી અને પુરુષોત્તમ પ્રકાશ લખવાની સ્વામીએ શરૂઆત કરી. ભક્તો, એમ જ્યારે તે આપણા જીવનની અંદર આપણને પરમાત્મા કૃપા કરે, સંતો કૃપા કરે, ત્યારે હર હંમેશ આપણું એક જ અનુસંધાન હોવું જોઈએ, એક જ આપણો ટાર્ગેટ હોવો જોઈએ કે મારે આ દેહે કરી અને મહારાજને રાજી કરવા છે. આ લોકના કદાચ કાંઈ સુખ પ્રાપ્ત થાય તોય ભલે, ન થાય તોય ભલે, પણ મારે મહારાજને રાજી કરી અને સહેલો જન્મ કરી લેવો છે. એવી રીતે જો હિંમત રાખી અને ભક્તો આપણે દાખલો કરીએ ને તો ભગવાન સહાય કરે એમાં જરાય શંકા નથી. પણ એ અંતરાત્મામાં એનો ઉત્સાહ હોવો જોઈએ, એનું તાણ હોવું જોઈએ, એની સાથે હિંમત હોવી જોઈએ કે શું કરવા ન મળે. આજ જો 7 વર્ષના પ્રહલાદજીને પરમાત્મા મળ્યા હોય તો આપણને કેમ ન મળે? ધ્રુવજીને 6 માસની અંદર પરમાત્મા પ્રાપ્ત થયા હોય તો આપણને કેમ ન મળે? મહારાજ સમકાલીના ઇતિહાસો જોઈએ તો ભક્તો તમે જુઓ તો આમ સમાધિનિષ્ઠ એ તો હતા, પણ એ બીજાને સમાધિ કરાવી શકતા હતા, એવા સમર્થ હતા. તો એની દાખલો તો કહેવાય છે ને, ભગવાનને રાજી કરવા, તો ભગવાન એની ઉપર રાજી થયા અને ત્યારે ભગવાને એને એવી શક્તિ આપી. એમ એ પણ મનુષ્ય હતા અને આપણે પણ મનુષ્ય છીએ, પણ એના વિચારોમાં ને આપણા વિચારોમાં ઘણું બધું અંતર છે, પરિવર્તન છે, ફેર છે. આપણે ક્યાંક આપણો સ્વાર્થ આવી જાય છે અને ઓલાનું એક જ અનુસંધાન હતું કે મારે મહારાજને રાજી કરવા, મારે મહારાજને રાજી કરવા. અને મહારાજ રાજી કયા પ્રકારે થાય એ મહારાજના ગમતામાં પોતાનું ગમતું એને ભેળવી દીધું. એટલે ભક્તો હંમેશા હિંમત રાખીએ તો ચોક્કસ પરમાત્મા આપણને મદદ કરે, દયા કરે, એ ચોક્કસ વાત છે. ઘણી વખત હું દ્રષ્ટાંત દઉં છું. ઓલા 4 ભાઈ હતા, પછી રાત્રે બેઠા, પછી વિચાર કર્યો કે આપણે ગમે એમાં મજૂરી કરશું ને તો આપણે બંગલાવાળા નહીં થઈ, આપણે ગાડીવાળા નહીં થઈ, અને આપણી થાળીમાં 3 વસ્તુ ક્યારે જમવા નહીં મળે. એ રોટલો ને છાશ ને કાં રોટલો ને મરચું. ત્રીજી વસ્તુ કોઈ દી પ્રાપ્ત નહીં થાય. પણ કાંઈક દાખલો કરવો જોઈએ, કાંઈક મહેનત કરવી જોઈએ. મોટા ભાઈ કે એમને એમ થતું હોય છે કે? તો કે તમે કોઈ મહેનત કરી? તો કે હમણાં ચાતુરમાં ચાલતો હતો ને એટલે કે આપણે ત્યાં એક કથા કરવા આવ્યા હતા માયતમાં. એ કથામાં હું ગયો એટલે મેં કથામાં સાંભળ્યું કે આ પૃથ્વીની જે કંઈ સંપત્તિ છે ને, હીરા, માણેક, રૂપિયા, જે કાંઈ, એ બધું સમુદ્રમાં છે. તો આપણે એના માટે કંઈ પ્રયત્ન કરશું? એટલે બીજા ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં, શું કરવું કહો. તો 4 ભાઈ ઉપડી સાચા થઈને અને સમુદ્ર ખાલી કરી નાખી. અને પછી હતા એ હીરા માણેક જે છે ને એ ગાડીઓ બાંધી લાવી નાખશું, પછી વેચશું ને એમાંથી મોટા બંગલા બનાવશું ને એમાંથી ગાડીઓ લાવશું ને એમાંથી બધું કરશું. કે કાંઈ વાંધો નહીં. એટલે મોટા ભાઈએ હતા જે બધા ભાઈઓના પત્નીઓ હતા ને એમને કીધું કે સાંભળ્યું કે બોલો કે કાલ અમારે 4 ભાઈને સમુદ્ર ખાલી કરવા જવું છે, એટલે વહેલા ઉઠી અને રોટલા કરી દેજો અને ભાત પણ સાથે આપી દેજો, આજ લગી આવવાના નથી. એટલે આ તો વહેલા ઉઠ્યા ને વહેલા ઉઠીને રોટલા કરી દીધા ને જમાડી દીધા ને હારે ભાતું બંધાવી દીધું ને 4 ભાઈ ખંભે ડોયલું લઈને ઉપડ્યા આમ સમુદ્રના કિનારે. 4 આમ 25 ફૂટના અંતર પાણીની ડોલ ભરીને આમ ઢોરે, પાણીની ડોલ ભરીને આમ ઢોરે. એમાં હતે દિવ્ય રૂપે એક ભાઈ આવ્યા એની પરીક્ષા કસોટી લેવા. એ શું કરો છો? પણ આ પરસેવો વળી ગયો, આમ તો જુઓ તમે કે ભાઈ આગારોને અલગ કરોમાં ને કે અમારે મોડું થાય. પણ છે શું? તો કે આ સમુદ્રમાં હીરા, માટી, મોતી, માણેક આ બધું એમાં છે, તો એ લેવા આવ્યા છે. અરે કે સમુદ્ર ખાલી થતો, અરે ખાલી ઓલી ટીટોળીએ કતીના ઈંડા લઈ ગયા ને તો એ કે ટીટોળીએ કીધું સમુદ્ર પૂરી દઉં. અને બધા જેટલા ટીટોળીની નાઈટના હતા એ ભેગા થયા 2 પાંખવાળા. તો ગરુડજીને ખબર પડી કે ભાઈ ગમે એમ તો આપણે એ નાઈટના કહેવાય. તો ગરુડજી આવ્યા. હવે ગરુડમાં કેટલી શક્તિ! મોટો પહાડ લાયા ને સમુદ્રમાં નાખ્યો ને તો આમ હિલોળા લેવા માંડ્યો સમુદ્ર. આ મૂર્તિમંત સમુદ્ર આવ્યા કે ભાઈ છે શું?
કે ઓલા ટીટોડીને ઈંડા લઈ ગયા એ પાછા આપી દો ને ત્યારે હાંજ લગીમાં પૂરી દેવાનું છે કાંઈ બધું. એક કિલો હલાવી આંખે આપી દીધા. વિચાર કરો. તો કે ટીટોડીના જો ઈંડા આપ્યા હોય તો આપણે તો માણા છે, તમે લપ ન કરશો, જાઓ ખોટી ન કરશો, હાલતા થઈ ગયા. વળી પાછ થોડીક વાર થઈને ત્યાં મૂર્તિમાન સમુદ્ર આવ્યો કે ભાઈ શું કરો છો તમે, આ બપોર ચડી ગયા, તડકો ધોમ ધોમ છે. અરે કે બાપા જાઓ ને માન એકને કાઢ્યો ત્યાં તમે પાછા આવ્યા. પણ શેર શું વાત તો કરો, કે વાત એવી છે કે અમે એવું સાંભળ્યું કે આ સમુદ્રમાં બધું છે, એટલે અમારે મોતી જવેરાત હીરા માણેક જે છે ને લઈ જવું છે, એટલે આને ખાલી કરવાનું છે. પણ કે આ ખાલી ન થાય, ન શું કરવા થાય, પ્રયત્ન કરીએ તો બધું થાય, મહેનત તમે જાઓ 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 કે એમ કરીને વરોટાય. સમુદ્રને એમ થયું કે છે ચારે જણા બળવાન અને હિંમતવાળા, માટે હતા હવે બહુ એને પરેશાન નથી કરવા. અને ભાઈ એક હિલોળો આવ્યો તો એટલે ડોયું ભરી ત્યાં ખાડા હતા ને, એક પણ હિલો રહ્યો, બધા ખાડા ભરી દીધા હીરા માણેક મોતીના. જો મારા બધા આવી ના પાડતા થાય, ન થાય ન થાય, ન શું થાય કે થઈ ગયું ભલ્લો હાલો, ઉપાડ્યું બધું ઘેરે. પછી ચાલ્યા રે. પછી તો તમે જુઓ તો હે પ્લોટ લીધો અમદાવાદમાં, પછી તો હે મોટું 50 માળનું છે તે મકાન કર્યું, હેઠે હાઈ ક્લાસ બધાની નોખી નોખી જાતની બધી ગાડીઓ, ધોમ ધોમ સાહેબી. પછી વળી હશે બીજા પાડોશી હતા ને એને એમ થયું મારા કે અમને કાંઈ નહોતું ખાવા ખીચડીના, એટલા બધા પૈસાવાળા થઈ ગયા અને આટલું બધું આ ક્યાંથી લાયા કે. આ ભાઈને પૂછે કે ભાઈ પ્રયત્ન કરીએ તો બધું થાય. મહાભારતમાં એવો ઇતિહાસ બતાવ્યો છે કે સ્ત્રીને કોઈ દી સાચી વાત કરવી નહીં. એટલે આ ભાઈઓએ વાત કરી એટલે ઓલા બહેનોએ જે બીજા બહેનોને કીધું ભાઈ તમે આ કઈ રીતે, તો કે આવી મહેનત કરીને આમ કર્યું. પછી આ ગયા ઘેરે તો કે જો ઓલા 4 ભાઈએ મહેનત કરીને તો હીરા માણેકને મોતી લઈ આવ્યા, તમે આ રોટલા કાપો કંઈ કરો હો કે પડ્યા પડ્યા કે જાઓ કે. ચારે જણા ઉપડ્યા તો ખરા પણ મરતા મરતા. પછી ગયા ને આમ હરવે એક દિન વાંકા વરે ને વરી પાસે ડોલ ભરે ને વરી આમ ઠલવે, એમાં હાથે મૂર્તિમંત સમુદ્ર આવ્યા. એ શું કરો, અરે કે આ સમુદ્ર ખાલી કરો, અમારા પાડોશી આવ્યા હતા કે હીરા માણેક બધું આ તરતું પાણી તો જો કેટલું છે, આ સમુદ્રનું પાણી ખાલી થાય, મૂર્ખા લાગો, ગાંડા લાગો કે ના ના નો સ્વરે ન થાય કે. એનો મોટો ભાઈ કે હું તો ના પાડતો તો ન થાય. હા કે હાલો સમુદ્ર કે હાલો આમાં કઈ વરે એવું. એમ ભક્તો આપણા અંતર આત્મામાં હિંમત હોય તો પરમાત્મા મદદ કરે. આ માનવના શરીર વડે કરીને શું ન થાય, શું અશક્ય છે. અને શાસ્ત્રના જે કંઈ નિયમો બાંધ્યા છે ને એ આ માણસ પાડી શકે ને એવા જ નિયમો બાંધ્યા છે. માણસના જીવનમાં કાંઈ દુઃખરૂપ કે અડચણરૂપ થાય એવા એકેય નિયમ નથી. પણ જેને નિયમ નથી પાળવા એ ગમે ત્યારે ગમે એવું ખોટું એવું મિસ લઈ અને એમાંથી છટકી જાય. પણ અહીં આપણે સટકશું પણ ભગવાન આગળ નહીં છટકી શકી ભક્તો. એટલે ભગવાનને અંતર્યામી જાણી અને એવી ભગવાનની ભક્તિ કરીએ, એવું ભગવાનનું ભજન કરીએ કે જેમ સ્વામીએ કીધું ને કે ચરણ મંદી આદર કરું પુરુષોત્તમ પ્રકાશ. હે મહારાજ, હું આ જે ભક્તિ કરું છું, ભજન કરું છું, એ તમારા ચરણાવિંદમાં મારું શીશ નમાવી અને તમારી પાસે 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મહારાજ, હું ગમે એમ તો માયાનો જીવ છું, માટે ક્યાંક માયામાં કદાચ લેવાઈ જાઉં તો તમે રક્ષા કરજો, ક્યાંક ભૂલો પડી જવું તો વળી રસ્તે ચડાવજો. એમ જો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ને ભક્તો તો કામ થઈ જાય. નહીંતર માયા તો વસ્તુ એવી છે કે ભલભલાને લપટાવી દે, ભલભલા ભૂલા પડી જાય. એટલે ભગવાન જે આ પૃથ્વી ઉપર પધાર્યા અને મહારાજે ગામો ગામ જે કાંઈ વિચરણ કર્યું ને એ આપણા માટે જ કર્યું છે. જે એવા દુખિયા જીવ હતા, કોઈ મુમુક્ષુ આત્માઓ હતા, એને તે સુખ આપવાને વાસ્તે, એને ભગવાનના રસ્તે ચડાવવાને વાસ્તે મહારાજ જ્યારે આ પૃથ્વી પર હતા ને ભક્તો, ત્યારે મહારાજ ગામડામાં વિચરણ કરતા. પછી આવો ચોમાસાનો ટાઈમ, એક ગામથી બીજા ગામ જાય, એમાં બીજા ગામ જતા હતા, બીજા ગામ જવાનો રસ્તો ગામ વચ્ચે હતો, બારોબાર નહોતો બાયપાસ, એટલે ગામ હોવારા જ નીકળવું પડે. અને ગામમાં ત્યાં વરસાદ ખૂબ થયેલો ને એલી ઝીણા ઝીણા સાંટા આવ્યા કરે.
એમાં પછી ખેડૂત ને બીજા માણસો ને બધા નવળા હોય, એટલે બધું એ રામજી મંદિર ત્યાં ચોકમાં ત્યાં બધા બેઠેલા. એમાં સ્વામિનારાયણ ભગવાન ને બધા કાઠીશ્વારો સંતો ને બધા પલરતા નીકળ્યા. એમાં એક ભાઈ એવું બોલી ગયા કે આ સ્વામિનારાયણને નથી બૈરા નથી છોકરા કાંઈ છે નહીં, તો કે 4 મહિના ચોમાસાના છે જપ લઈને બેહતા હોય તો શું વાંધો રહે, ફર કે આ ગામને આ ગામને આ ગામને કે. હવે બ્રહ્માનંદ સ્વામી એમની સાથે મહારાજ સાથે, ત્યારે બ્રહ્માનંદ સ્વામીને તો હવે સતત તે મહારાજની મૂર્તિનું અનુસંધાન અને સતત સ્વામી કીર્તનો જ બનાવતા હોય. સ્વામી કે જ્યારે હું કીર્તન બનાવવા બેસું ને ત્યારે શબ્દ બધા બાજે, ઓલો શબ્દ કે મને લો, ઓલો શબ્દ કે મને લો, ઓલો શબ્દ કે મને લો, આવી રીતે આમ લાઈનમાં બધા ઊભા રહે. તો બ્રહ્માનંદ સ્વામી પાછળ હાલ્યા જતા હતા, કારણ કે થોડી મોટી કાયા એટલે ધીમે ધીમે હાલ્યા જતા હતા. એ સ્વામીએ જ્યારે આ શબ્દ સાંભળ્યા કે આ સ્વામિનારાયણને ક્યાં બૈરા છોકરા હે પરણાવે છે, કે આ દોડી કરે, 4 મહિના ચોમાસાના છે રહેતા નથી. આ શબ્દ જ્યારે બ્રહ્માનંદ સ્વામીએ સાંભળ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીને કીર્તન ચાલતું રહ્યું છે મારા હૃદયમાં રૂપ તમારું. એમાં તે બીજું કે ત્રીજું પદ છે, એમાં સ્વામી આ કડી લખી છે કે માયાના જીવ એ તો મરમાં ના જાણે, તેને સૌ સરખા ઠેરાવ્યા. ઉદરજી આવી મનડે અમારે તમે ભાગ્યા. બ્રહ્માનંદ સ્વામી કે આ માયાના જીવ ક્યાં જાણે કે આ ભગવાનનું આ પૃથ્વી ઉપર શું કરવા વિચરણ છે, શું કરવા આ ભગવાન પૃથ્વી ઉપર ફરે છે, એ આ માયાના જીવને ખબર ન હોય. એટલે સ્વામી કે માયાના જીવ તે તો મર્મ ન જાણે, તેને સૌ સરખા ઠેરાયા. જેમ જગતના જીવ હોય ને, હળિયું કરતા હોય ને દોડાદોડી કરતા હોય ને, એની હારે બ્રહ્માનંદ સ્વામી કે આ માયાના જીવે હતે ભગવાનને ફેરવી દીધા. પણ ભગવાન એના માટે નથી વિચરતા, ભગવાન એના માટે નથી ફરતા. હરિભક્તના આત્મકલ્યાણ માટે અને મુમુક્ષુ આત્માઓ જ્યાં જ્યાં ભગવાનને યાદ કરે, પછી કોઈ બાઈ ભક્ત હોય તોય ભલે અને કોઈ પુરુષ ભક્ત હોય તોય ભલે. આપણા સંતો જ્યારે હોય ત્યારે દ્રષ્ટાંત આપે કે ઓલા બેન હતા ને પછી રોટલા કરતા હતા, એમાં એક રોટલો સરસ મજાનો ફૂલાણો, પછી એમને સંકલ્પ કર્યો કે આ રોટલો તો મહારાજને જમાડે એવો થયો છે, પણ મહારાજ અત્યારે ભુજમાં બિરાજે છે, જો મહારાજ અહીંયા હોત તો આ સરસ મજાનો રોટલો ફૂલાણો, એમાં હાથે થોડુંક માખણ નાખે અને ઉપર મિશ્રી એટલે સાકર દરેલી ભભરાવે અને પછી મહારાજને દૂધની તારી ભરી અને રોટલો દૂધ બેય જમાડે. પણ મારા મહારાજ ભુજમાં છે. આવો એને રોટલો ઘડતા ફૂલાણો એટલે સંકલ્પ થયો. હવે એમને ત્યાં ખેતરે દાળિયા જાજા એટલે ભાત લઈ અને બેન ચાલતા થયા એટલે સામે મહારાજ આવ્યા. પણ મહારાજે એવું રૂપ ધારણ કર્યું ને, મોટી જટા, હાથમાં ચીપિયો, દાઢી. એટલે મહારાજે બેનને કીધું કે મને ભૂખ લાગી છે, એકાદો રોટલો આપો. એટલે બેનને એમ થયું કે બિચારો બાવો છે, લઈને આપું, મારે ઘણા રોટલા છે, એમાં ક્યાં એક રોટલામાં ટૂંકો આવી જવાનો. એટલે આમ સીધો હુંડલા ઉપર હાથ નાખી અને એમાંથી એક રોટલો લઈ અને આમ આપવા ગયા. ત્યારે બાવાના રૂપમાં મહારાજ કે બેન એ રોટલો નહીં, મારે 5મા નંબરનો રોટલો છે ને એ જો. અરે જા કે બેન, ચા તારા રોટલા ઉપર નામ લખ્યું કે આ રોટલો તારો હે કે, પણ કે તું રોટલા કરતી હતી બેન ત્યારે એક રોટલો ફૂલાણો, ત્યારે તે સંકલ્પ નહોતો કર્યો કે જો મારા ભગવાન હોય, પણ મારા ભગવાન તો માણકી ઘોડી લઈને આવે, જરિયાની વસ્ત્રો હોય, હારે એમના હારે બધા સંતો કાઠી ભક્તો હોય, અને તમારે તો મોટી જટા છે, ચીપિયો છે, આ બધું તમારું છે કે ના હું એ જ છું એમ માની લે. બેને હુમલો હેઠે ઉઠાવ્યો અને આમ જ્યાં રોટલો 5મો જોયો ને, એમ થયું કે ખરેખર વાત તો સાચી છે. આ રોટલો જ્યારે ફૂલાણો ત્યારે મેં સંકલ્પ કર્યો હતો, હશે જે હોય એ રોટલો આપ્યો, રોટલા ઉપર થોડુંક શાક આપ્યું. પરમાત્મા એ રોટલો ને શાક આમ જમે છે, ત્યાં બેને આમ પાછી દ્રષ્ટિ કરીને આ તો માણકી ઘોડી, મહારાજ ને કાઠીશ્વારો નાન બેન પાછા દોડ્યા હોય. અરે મહારાજ, મેં તમને તુકારા દીધા, તમારું અપમાન કર્યું, માટે હવે મારા ઘેર આવો.
અને હું તમને રસોઈ કરીને જમાડીશ ત્યારે મારા અંતરમાં શાંતિ થશે. મહારાજ કે અત્યારે નહીં, ક્યારેક આવશું. એમ ભક્તો, આવા ભગવાન તમે સંકલ્પ કરો અને તમારો સંકલ્પ પૂર્ણ કરવા આવે. વિચાર કરો, ગામના વસતા રાવલ હતા બ્રાહ્મણ ભૂદેવ. પછી એમના ઘરના ગામમાં જતા ગયા અને એમના ઘેર ગુજણા હતા, ભેંસો ને બધું. પછી એમને વિચાર કર્યો કે હવે આ મારા સાળી કામ કરવા આવ્યા છે તે એને બહુ તકલીફ થાય, મુશ્કેલી થાય, એટલે આ થોડા ઢોરા છે ને ઓછા કરી નાખો. એટલે પોતે સાથે બહાર બજારમાં નીકળ્યા અને એક ભાઈ આવ્યા કે ભાઈ અમારે ભેંસો લેવી છે, કોઈ ભેંસો વેચે છે? ત્યાં વસ્તા રાવલ બરાબર કે હા ભાઈ મારે જ ભેંસ વેચવાની છે, હાલો જોવા. એટલે આવ્યા, પણ કે વાત કરો ને કે અમારે જોઈ ના કે જોઈને તમે લો. એ વચ્ચે રસ્તામાં આવતા આવતા ભેંસનો સોદો કરી નાખ્યો કે ભાઈ એટલા રૂપિયામાં દીધી. હવે અત્યારે જે સવારનું દૂધ છે એ મેં દોઈ લઈ, પછી તમે તાર ભેંસ લઈ જાઓ. એટલે ઘેર ગયા અને ઘેર જઈને એમના સાળીને વાત કરી કે તમારા માથેથી કામ હલકું કરી નાખ્યું, ઓછું કરી નાખ્યું. કે શું કર્યું? તો કે ભેંસ વેચી દીધી. અને નિયાકો મૂક્યો. અરે કે તમે મને પૂછ્યું નહીં, આ ભેંસ વેચવી હે મેં, પણ કે આ તમારા માથેથી કામ ઉતરી જાય ને. શું હતું બોલો ને? તો કે હું જ્યારે આ ભેંસ જોતી હતી ત્યારે એવો સંકલ્પ કરતી કે મહારાજ આ બાજુ એક વખત આવે ને તો આ ભેંસના દૂધનો દૂધપાક કરીને મારે મહારાજને જમાડવો છે. એટલા માટે આ તમારા કામનું ઘરનું બધું કામ હું ઢળતી હતી અને તમે મને પૂછ્યું નહીં કે. ત્યારે વસ્તા ભગતે કીધું જો તમારો ભાવ, તમારો સંકલ્પ સાચો હશે તો મહારાજ આવશે. દૂધ તો છે જ આપણી પાસે, તો એ દૂધનો દૂધપાક કરો અને હું જઈ અને બધું સીધું સામાન લઈ આવું. એટલે પોતે આવ્યા દુકાને અને આની પાસે દૂધ મૂકી દીધું ઉકળવા, સીધું સામાન બધું જોખાવે છે. ત્યાં મહારાજ માણકી ઘોડી ઉપર હો, વસ્તા ખાચર જય સ્વામિનારાયણ, વસ્તા ભગત, વસ્તા રાવલ. મહારાજના દર્શન થયા તો ભાઈ તો અધીરા બની ગયા ને આંખમાં હાથે પ્રેમના આંસુ આવી ગયા. અરે મહારાજ, હજી અમે સંકલ્પ કરીશું ત્યાં તમે પધાર્યા, ચાલો મહારાજ ઘરે હાલો. જઈને હાથ કર્યો, એ જલ્દી ગાદલા ગોદરા કાઢજો, પાથરજો. મહારાજ આવ્યા. એમના સાળી આનંદ વિભોર બની ગયા અને મહારાજે કીધું કે અમારે આમ જવું છે, મોડું થાય છે, માટે જલ્દી થાળ તૈયાર કરો. એટલે બાજુમાંથી બીજા બહેનોને બોલાવી મદદ લીધી. પૂરીને ભજીયા ને દૂધપાક ને બધી રસોઈ તૈયાર થઈ. મહારાજને ખૂબ આગ્રહ કરી કરીને તાણ કરી કરીને પીરસીને જમાડ્યા. પછી કે મહારાજ હવે થોડો તડકો છે, આરામ કરો, આરામ કરીને પછી જાયજો. મહારાજ કે અમે આરામ કરવા રહીને તો ભેગું ન થાય, કારણ કે તમારા જેવા કેટલાય સંકલ્પ કરનારા ભક્તો હોય, એના સંકલ્પ તો અમારે પૂરા કરવા જોઈએ ને. એટલે હવે અમે જઈશું. એટલે મહારાજે રજા લીધી તો ગામના પાદર સુધી વળાવા આવ્યા. ગામના પાદર સુધી આવ્યા તે થોડે ખેતે મહારાજની ઘોડી, હરિભક્તો ને સંતો ને બધું દેખાણું. થોડીક વાર થઈ તો બધું અદ્રશ્ય. ત્યાં વળી સમાચાર મળ્યા કે ભાઈ મહારાજ તો ઠેઠ અત્યારે કચ્છમાં છે. અરે પણ કે હમણાં મહારાજ મારા ઘરે થાળ જમીન ગયા. તો કે મહારાજ તમારી જે કંઈ સંકલ્પ કે મનોકામના હશે એ બીજા રૂપે કરીને પૂરી કરી ગયા, બાકી મહારાજ તો કચ્છમાં બિરાજે છે. ભક્તો, આવા ભગવાન આપણને મળ્યા છે. એ ભગવાનનો દ્રઢ આશરો રાખી, વિશ્વાસ રાખી અને ભજન કરીએ ને તો ભગવાન રાજી થાય. તમને કદાચ એમ લાગશે કે સ્વામી અતિશયોક્તિ કરે છે. અતિશયોક્તિ નથી કહેતો. હમણાં હું વસ્ત્રી હતો મોટા સાહેબ, પછી એક હરિભગત આવ્યા, પછી આમ ઢીલા થઈ ગયા. મેં કીધું કેમ ભગત? મને કે સ્વામી હું તો બહુ સત્સંગ આમ એટલો બધો આમ પાળું છું, નાવું ધોવું, પૂજા પાઠ એ બધું કરું છું, પણ અમારા ઘરના જે ભગવાનની ભક્તિ કરે છે, જે ભજન કરે છે, જે અહીંયા મંદિરની સેવા કરે, ઠાકોરજીને જગાડવા પોઢાડવાની, એવું હું નથી કરી શકતો. તો હમણાં કે અમે બેઠા હતા, પછી કે એમના ઘરનાએ એમના ધણીને વાત કરી કે હું ભગવાનની સવારે પૂજા કરું છું ને, આપણે બધાને પૂજા પેટી પ્રાઇવેટ જ હોય, એ પૂજા જ્યારે કરું છું ને ત્યારે મારે પૂજામાં એક જ મૂર્તિ છે મહારાજની. પણ જ્યારે હું માનસિક પૂજા કરીને ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ આહ્વાન મંત્ર બોલું ને ત્યારે એક મૂર્તિમાંથી 3 મૂર્તિ થઈ અને પથેણા ઉપર બિરાજતી હોય એવા મને રોજ દર્શન થાય છે. તો વિચાર તો કરો. આ સત્સંગમાં
લાડુબા અને જીવુબા, ગંગામાં, કુશળ કુંવરબાઈ, લાધીબાઈ ગોતવા જવાની જરૂર છે જ. પણ એના માટે આપણી દ્રષ્ટિ કેળવવાની છે. વર્ષો પહેલાં જ્યારે અમારી અહીંયા મંદિરનું કામ ચાલતું, 25 વર્ષ ત્યાં હોય, વધારે ત્યાં હોય, પછી ત્યાં આપણે ઓલા ઈશ્વરભાઈ કડિયા છે, એમની બા ઘણા બધા સેવા કરી ભગવાનની બહેનોના મંદિરમાં. સાંજે બરાબર આમ ભગવાનની આરતી કરવા ગયા અને હજી આમ આરતીની તૈયારી કરે છે ત્યાં તમે જુઓ ને તો આખા ફરિયામાં સાકરનો વરસાદ રીતસર અને કેવી આમ મોટી આમ ટપોરા જેવી, અને જ્યાં સાકર પડે ત્યાં એ માટી હોય ને એ ભીની થઈ જાય. પછી તે પોતે બહાર આવ્યા દોડીને, ત્યાં છોકરાઓને બધા ઓટે બેઠા થઈ, આવો આવો કે જો આમ જો આ આકાશમાંથી કે આ સાકર પડે. પણ કે બા એવું કંઈ હતું પણ કે આવો તો ખરા, કે કેટલાય સાકર વીણી વીણી લઈ. પછી અમને દર્શન કરાયા ગયા એટલે કે સ્વામી જો આ સાકર સાંજે સંધ્યાના ટાઈમે હોવું જોઈએ. ભક્તો, આપણી સાચી ભાવના હોય, સાચી ભક્તિ હોય તો ભગવાન અત્યારે ઘોર કલિકાલ ચાલે છે ને, એ કલિકાલમાં પણ મહારાજ સતયુગ લાવી અને આપણા સંકલ્પને પૂરા કરે. પણ એવી શ્રદ્ધા અને વિશ્વાસ અને દ્રઢતા હોય તો થાય. વિશ્વાસ ન હોય તો કાંઈ ન થાય, દ્રઢતા ન હોય તો કાંઈ ન થાય. એમ ભગવાનનું બળ રાખીને ભક્તો આપણે પણ એવી ભગવાનની ભક્તિ કરીએ ને કે મહારાજ આપણી જે કાંઈ મનોકામના, એટલે આ લોક માટે નહીં, હા, ભગવાનના દર્શન કરવા, કોઈ હેતે ઉત્સવ સમયાના કોઈ સ્વપ્નમાં આપણને દર્શન થાય, કોઈ મહારાજ હેતે લીલા ચરિત્ર કયા હોય લીલા ચરિત્રની ઝાંખી થાય, એવી આપણી કદાચ મનોકામના હશે ને તો આ મહારાજ જરૂર પૂરી કરશે કરશે અને કરશે, એમાં જરાય શંકા નથી. પણ આપણને વિશ્વાસ, એવી દ્રઢતા અને સામે એવું આપણું ભજન જ કામ કરે છે. સમજ્યા? હા, ગમે એવું હોય તો મહારાજનું ભજન એવું છે. એટલે કીધું કે જે સ્વામિનારાયણ નામ લે છે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારી શ્રુતિ માયનેક, સર્વોપરી આજ ગણાય એક. તો એ સર્વોપરી મહારાજ ભક્તો આપણને બધાને મળ્યા છે. માટે હિંમત રાખી ખૂબ ભગવાનનું ભજન કરજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આરતી લાઈટ રાખો ને.